આપણે એમસીક્યુમાં આગળ વધીએ. એમસીક્યુ નંબર 151. ચલો શું છે જોઈએ. 0.01 મોલલ NaCl નું જલીય દ્રાવણ. હાલો તો પહેલા કણની સંખ્યા ગણીએ. 0.01 મોલ છે અને NaCl છે એટલે બે કણ થાય એટલે થઈ ગયું 0.02. શેના માટે? NaCl માટે. બરાબર. અને બીજું છે 0.02 મોલલ યુરિયા. એટલે યુરિયા 0.02 મોલલ, પણ એનો કણ તો એક જ હોય તો 0.02. હવે વિચારો બેયમાં કણની સંખ્યા કેવી છે? સરખી. તો બેયના ઉત્કલન બિંદુ ઉન્નયન સરખા હશે, ઠાર બિંદુ અવનયન સરખા હશે, કારણ કે આ બધા કેવા ગુણધર્મો છે? સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે જો NaClમાં જે ઘટાડો છે એ 0.37 ડિગ્રી હોય તો યુરિયામાં ઘટાડો એટલો જ હોય 0.37 ડિગ્રી સેલ્સિયસ. બસ પૂરું થઈ ગયું. ઠાર બિંદુ અવનયન સરખું જ હશે કારણ કે કણ સરખા છે. બરાબર છે. હાલો 152. 0.6 ગ્રામ યુરિયા 200 ગ્રામ પાણીમાં ઓગાળીએ તો ઉત્કલન બિંદુનો વધારો આપ્યો તો KB પૂછ્યો. સૂત્ર ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1. હાલો તો મૂકતા જાઓ કિંમત. આ 0.50. હાલો પછી KB આપણે ગોતવાનો છે. W2 0.6 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર યુરિયા છે તો 60 થાય અણુભાર, અને W1 દ્રાવકનું વજન 200 ગ્રામ પાણી. હાલો તો પહેલાં તો આપણે એમ કરીએ કે આનો એક પોઈન્ટ કાઢી નાખીએ. બરાબર. તો અહીંથી એક 0 કાઢી નાખીએ. થાય ને આવું? બરાબર. હવે આ 100 એનું બમણું થાય 200. આ 6 તો અહીંયા આવે 10. તો કેબીને બનાવો કરતા KB બરાબર 0.5 ગુણ્યા 2 લઈ લો અને ગુણ્યા 10. 0.5નું બમણું 1 તો આ થઈ ગયું 10. હવે 10 છે ને એવા એની અંદર 3 ઓપ્શન છે. તો હવે અહીંયા જોવાનો થાય એકમ. કેબીનો એકમ શું થાય? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય એવો ઓપ્શન કયો છે? C. જોજો બરાબર. હો એકમ જોવાનો, કારણ કે 10 તો 3માં છે. બરાબર. હાલો પછી આગળ જોઈએ 153. હાલો એમાં મોલાલિટી પૂછી છે તો સૂત્ર મૂકશું ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M. હાલો તો હવે એમ કે ઉત્કલન બિંદુ ઉન્નયન આ 1 છે અને KB છે 0.512. તો દ્રાવણની મોલાલિટી કેટલી? આ તો હાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 1/0.5 તો આશરે 2 થાય, પણ આ 0.512 છે એટલે 2 થી સેજ નાનો જવાબ આવે એ ખબર પડવી જોઈએ આપણને. તો 2 થી સેજ નાનો જવાબ એટલે કયો? 1.95. બસ પૂરું. હાલો આગળ જોઈએ 154. હવે વોન્ટ ઓફ એવું પૂછ્યો છે આપણને તો ઠાર બિંદુ વાળો ક્વેશ્ચન છે તો સીધું સૂત્ર મૂકશું ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF W2 1000 અપોન M2 W1. I ગણવાનો છે, બાકી બધું હશે જ. બરાબર. મૂકતા જાઓ કિંમત. હાલો પહેલાં આપણે કહીએ ડેલ્ટા TF તો 2 કેલ્વિનનો ઘટાડો એવું કીધું છે તો અહીંયા 2 મૂકી દો. I આપણે ગણવાનો છે. KFની કિંમત 1.72. હાલો પછી W2 એટલે દ્રાવ્યનું વજન. હાલો કેટલું છે દ્રાવ્યનું વજન? 20 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં M2 અણુભાર તમારે ગણવાનો છે તો સૂત્ર તમને આપ્યું C11 H8 અને O2. હાલો આ 11 છે તો 12 કાર્બનનો પરમાણુ ભાર 12 ગુણ્યા 11 એટલે થશે 132. પછી હાઇડ્રોજન વાળો 8 ને 16 દુ 32. કેટલું થશે? આ થાય 140 ને 32 172. જો એ જ રીતે આંકડા આપેલ છે ઉડી જાય એમ. બરાબર. હાલ આ થયો અણુભાર. અને હવે તો કે દ્રાવકનું વજન 50 ગ્રામ બેન્ઝીન એવું કીધું જ છે. હાલ હવે જોતા જઈએ આપણે. હવે આ પોઈન્ટ છે એ કાઢવો હોય તો નીચે 100 મૂકીએ. 172 172 ગયા. હાલો
આ 2 0 અને આ 3 0 એ આની હારે ગયા અને આ 5 ગુણ્યા 4 એટલે 20 તો આઈ શું થશે 2 આ 4 એના છેદમાં આવશે 1/2 એટલે કેટલું 0.5 મળી ગયો આઈ વોન્ટ ઓફ અવયવ. હાલો એના પછી છે 155 શું છે જોઈએ 180 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ દ્રાવ્ય ઉમેરવો જોઈએ કે જેથી બાષ્પ દબાણમાં 10% ઘટાડો થાય. આવું આગળ આવી ગયું છે. P10 તમારે લઈ લેવાનું 100 ને 10% ઘટે એટલે કેટલું થઈ જાય 90. P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 એટલે કે દ્રાવ્યનું વજન તો એ જ તો પૂછ્યું છે અપોન M2 અણુભાર આપી દીધો 60 ઇન્ટુ પાણી છે એટલે એનો અણુભાર થાય 18 છેદમાં W1 આ 18 આ 10 આ થશે 10/100 બરાબર W2 ના છેદમાં 60 ગુણ્યા 10 કરી નાખો 600. રેડી. હાલો હવે 600 ના બાજુ લઈ ગયો W2 બરાબર 600 ગુણ્યા 10/100 1 2 3 હાલો 4 બે મિનિટ ઉડી ગયા. હાલો હું વધ્યું 60 બસ પૂરું થઈ ગયું આમાં કંઈ છે જ નહીં. હાલો એનાથી આગળ 156 શું છે જોઈએ 500 ml 0.2 મોલર દ્રાવણમાં 200 ml પાણી ઉમેરવાથી બનતા મંદ દ્રાવણની મોલારિટી ગણો. પાણી ઉમેરવાની વાત આવે એટલે M1V1 બરાબર M2V2. આ એક બહુ સરસ મજાનો MCQ છે. નિરાતે જોજો તમે આમાં શું ભૂલ કરશો હું તમને પહેલાં જ કહી દઉં બરાબર. જો તમે અહીંયા મોલારિટી લ્યો 0.2 કદ લ્યો 500 પછી હવે શું કરો એ તમને કહું. તમે અહીંયા 200 લઈ લો ને પછી મોલારિટી ગણી નાખો. હવે આ મંદ કર્યું કહેવાય દ્રાવણ. પાણી ઉમેરીએ તો 500માંથી 200 થાય કદ કોઈ દી બરાબર. જો એમ કે 200 ml પાણી ઉમેર્યું તો 500 તો હતું અહીં 200 ન લેવાનું થાય 700 લેવાનું થાય. પડી ખબર આ ભૂલ થાય. રેડી. હાલો M2 ને બનાવો કરતા 500નું બમણું કેટલું થાય 1000 થાય. 1 પોઈન્ટ કાઢી નાખો તો 100 વધે 100 ના છેદમાં 700 1 ના છેદમાં 7 0.1 4 0.14 28 આવો ઓપ્શન છે ડી. હાલો પછી 157 એ છે ઠાર બિંદુ વાળો ક્વેશ્ચન અને અણુભાર પૂછ્યો છે. જો હવે આ એકેય MCQ તમને બહુ એવા નવા નહીં લાગે. મોસ્ટ ઓફ રીત આપણે આગળ આવી ગઈ છે બરાબર. ખાલી આની પ્રેક્ટિસ જ કરવાની છે હવે. હાલો તો આપણે લઈએ KF W2 1000 અપોન M2 અને W1. હાલો ડેલ્ટા TF તમને આપ્યું છે 1.2 ડિગ્રીનો ઘટાડો એમ કીધું. સેલ્સિયસના કેલ્વિનમાં ફેરવા જતા નહીં હો આમાં. ઘટાડો છે સેલ્સિયસ હોય કે કેલ્વિન બે સેમ જ હોય. કેટલી વાર સમજાવ્યું છે. હાલો 1.2 પછી KF છે 1.85. હાલો પછી W2 દ્રાવ્યનું વજન 5 ગ્રામ અને M2 આપણે ગણવાનો છે દ્રાવકનું વજન છે 50 ગ્રામ પાણીમાં ઓગાળવાથી એટલે કે 50. હાલો આ 0 એક ઉડાડી દો આ 5 ને ઉડાડી દો M2 ને આમ લઈ જાઓ M2 બરાબર 1.85 ગુણ્યા 100 એટલે 185 છેદમાં 1.2. હાલો અને હજી 10 મૂકી દો એટલે આ થઈ ગયું 12. હાલો તો શું કરશું તો કે આને આપણે 6 ગુણ્યા 2 એટલે 12 અને 5 ગુણ્યા 2 એટલે 10. હાલો 185 ગુણ્યા 5 કરી નાખો આ 25. એક કામ કરીએ પહેલાં છે ને ઉડાડી જ દઈએ કંઈ ન કરાય એવું હં. હાલો આ 6 છે તો 6 તેરી 18 અને આશરે 1 અને 31 ગુણ્યા 5 150 155 જેવો કંઈક જવાબ આવે. અણુભાર એની નજીકનો જવાબ આવશે 154.2 થઈ ગયું ને ગ્રામ પર મોલ. હાલો નેક્સ્ટ લઈએ 158. 158માં MCQ છે નિર્બળ એસિડ છે HX 20% આયનીકરણ. આ 20% આયનીકરણ આપણે આવી જ ગયું છે આગળ. આલ્ફા 0.2 લઈ લેવાનો પછી આના ઉપરથી આઈ ગણ લેવાનો. આઈ કેટલો થશે 1.2. આ ઘણી બધી વાર આવી ગયું બરાબર. ઠાર બિંદુ ગણો ડેલ્ટા TF I into KF into M
હાલો 1.2 KF કેટલો છે 1.86 અને મોલાલિટી આપેલ છે 0.2 આ 12 દુ થાય 24.24 ગુણ્યા 1.86 ને 1.9 કરી નાખો 24 ગુણ્યા 19 કરી નાખો હાલ તો આ આવશે 0.45 આ ડેલ્ટા TF આવ્યો તો ઠાર બિંદુ કેટલો -0.45 બીજું શું સેલ્સિયસમાં હોય એટલે હાલો 58 પૂરો 159 પાણીનો મોલલ ઉન્નયન અચળાંક અને ઉત્કલન બિંદુ પૂછ્યું છે ડેલ્ટા TB બરાબર NaCl નું દ્રાવણ છે I × Kb × મોલાલિટી આપેલી જ છે સીધું એમ હાલો I ની જગ્યાએ મૂકશું 2 Kb ની કિંમત પાણી માટે કેટલી હોય યાદ છે ને નો યાદ હોય તો આપી જ છે 0.51 અને મોલાલિટી 0.1 હાલો તો આને શું કરશું તો કે આ 0.51 અને આ 0.1 આ એક કાઢી નાખો પહેલાં તો હાલો તો હવે આ થઈ જશે 0.05 આ બેને ભેગા કરો એટલે અને એનું બમણું એટલે 0.1 અથવા આમ કરો 0.5 નું બમણું 1 ગુણ્યા 0.1 એટલે 0.1 આ ડેલ્ટા TB આવ્યું તો હવે એમ પૂછે છે કે ઉત્કલન બિંદુ કેટલું થાય બરાબર તો આપણે ઉત્કલન બિંદુ આનું કેટલું થશે તો કે 100 માં એડ કરો બીજું શું 100 પ્લસ 0.1 100.1 ડિગ્રી સેલ્સિયસ રેડી હા અને 101 કરી નાખતા નહીં હો 100.1 કરજો જોજો એવો ઓપ્શન નહીં છે પાછો હાલો 160 160 ટોલ્યુઇન બાષ્પ અવસ્થામાં બેન્ઝીન ટોલ્યુઇનના દ્રાવણ સાથે સંતુલનમાં છે ટોલ્યુઇનના મોલન્સ આપ્યા છે તો બેન્ઝીનને મળી જાય એટલા જ થાય કારણ કે 1.5 તો બીજા 0.5 સરવાળો તો 1 થાય ને હાલો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપ્યું શુદ્ધ ટોલ્યુઇનનું આપ્યું તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલન્સ ટોલ્યુઇનને આપણે બી ધારી લઈએ બાષ્પ અવસ્થામાં મોલન્સ એટલે આપણને YB પૂછેલું છે બરાબર તો આપણે સૂત્ર શું મૂકી શકીએ તો કે ઘટકનું દબાણ છેદમાં કુલ દબાણ હાલો ઉપર ટોલ્યુઇનનું દબાણ આવશે ટોલ્યુનું દબાણ છે 37 અને XB મોલન્સ બેયના મોલન્સ સરખા જ થશે 0.50 ને 0.50 ને 1/2 લખાય સહેલું પડશે જો હાલો પછી અહીં પાછું તો કે PA0X એ તો કે બેન્ઝીનનું દબાણ કેટલું છે 119 હાલો અહીં લખો 119 ગુણ્યા 1/2 પ્લસ 37 ગુણ્યા 1/2 હાલો હવે 37 નું અડધું કરવાનું છે કેટલા થાય 18 × 36 18.5 છેદમાં 119 નું અડધું હવે 60 × 120 થાય તો 59.5 પ્લસ 18.5 હાલ આ કેટલું થશે 18.5 એના છેદમાં આ 60 ને 18 78 રેડી હવે તમે વિચારો ઉપર આશરે આપણે 18 લઈ લ્યો હાલો બરાબર તો 18 છે 9 2 18 અને કેટલા દુ 78 થશે 39 દુ 78 9 ભાંગા 39 0 પોઈન્ટ હાલો 90 થાય તો શું આવશે તમે વિચારો તો કે 39 દુ 78 તો આગળ 2 આવે 0.2 બરાબર હવે 0.2 વાળા આન્સર અંદર એક જ છે 237 રેડી બસ તો આન્સર આવી ગયો આ થઈ ગયા ટોલ્યુઇનના મોલસ બાષ્પ અવસ્થામાં હાલો 160 સુધી MCQ પૂરા થયા આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ચલો MCQ નંબર 161 જો આવા થિયરિકલ સિમ્પલ ક્વેશ્ચન એ પૂછાઈ જાય છે ક્યારેક હાવ સહેલો ક્વેશ્ચન છે ક્યુ તાપમાન પર આધારિત છે તમને ખ્યાલ જ છે કે જેમાં કદ આવી તાપમાન પર આધાર રાખે તો મોલન્સ વેઇટ બાય વેઇટ મોલાલિટી આ એકેય તાપમાન પર આધારિત નથી તાપમાન પર આધારિત હોય એવો એકમ કયો તો કે મોલારિટી બસ પૂરું થઈ ગયું તો આવા થિયરિકલ ક્વેશ્ચન વિચાર કરો નીટમાં પૂછાયેલ ક્વેશ્ચન છે બરાબર 4 માર્ક છે સીધા અને યાદ કરો મેં તમને બુકમાં અલગથી લખાવેલ છે તાપમાન પર આધારિત એકમો તાપમાન પર આધાર ન રાખે એવા એકમો બરાબર આવો અલગ પોઈન્ટ જ લખાવેલ છે મેં તમને હાલો પછી આગળ 162
મોલાલિટી બમણી કરીએ તો મોલલ અવનયન અચળાંક વિશે શું કહી શકાય? મોલલ અવનયન અચળાંક નામમાં જ છે કે અચળાંક છે, બરાબર. તો હવે તમે એમ કહો કે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ, આ બમણું કરશો તો આ બમણું થશે, તો આ તો એ બેનો ગુણોત્તર છે ને ભાઈ, તો આ તો અચળ જ રહેશે ને, એટલે તેનો અચળાંક કહેવામાં આવે. મોલલ અવનયન અચળાંક કયો કે બી હોય તો મોલલ ઉન્નયન અચળાંક કયો એ અચળ જ રહેશે, બરાબર. તો આપણે શું લખવાનું થાય? અચળ રહે, બીજું શું. આવા થિયરિકલ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછી નાખે. કેટલી થિયરી સમજાશો એ ઇમ્પોર્ટન્ટ છે આના માટે. હાલો, પછી બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ, આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે કે 100% આયનીકરણ થાય, બરાબર. અને એનું મંદ જલીય દ્રાવણ છે તો વોન્ટો હોય આઈ કેટલો થાય? તો કે આઈ બરાબર 3 કણ છૂટા પડશે, આ 2 અને 1, પૂરું થઈ ગયું. હાલો 164. તમને એમ થાય કે પૂછાયેલા MCQ તો હેલા આવ્યા, આપણે તો બહુ અઘરા ગઈના, બરાબર. બધું આવશે, મિક્સ આવશે, પૂછાય ગમે એ. આપણે થિયરી બરાબર સમજી લેવાની, MCQ સરસ પ્રિપેર કરવાના, બરાબર. હાલો, પછી આદર્શ દ્રાવણ માટે નીચે પૈકી શું ખોટું છે? આદર્શ દ્રાવણની તમને ખબર જ છે કન્ડિશન, ડેલ્ટા H મિક્સિંગ બરાબર 0 થવું જોઈએ, ડેલ્ટા V મિક્સિંગ બરાબર 0 થવું જોઈએ. પછી ડેલ્ટા P એટલે શું? આપણે થોડુંક આવ્યું ને થોડુંક નથી આવ્યું એવો ટોપિક. રાઉલ્ટના નિયમથી જે મળે એને આપણે આદર્શ દ્રાવણ માટેનું કહીએ છીએ ઈ, અને અવલોકિત મળે ઈ. હાલો, અવલોકિત એટલે આપણે પ્રયોગ કરીને મેળવીએ અને રાઉલ્ટના નિયમથી મેળવીએ. આ બે સરખા હોય તો એ આદર્શ દ્રાવણ થઈ ગયું ને, તો ડેલ્ટા પી કેવો થાય? 0, બરાબર. તો આઈ 0, આઈ 0, આઈ 0. હજી એક છે ડેલ્ટા જી. ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર. મુક્ત ઉર્જાને આદર્શ દ્રાવણ કંઈ લાગે વળગે નહીં, એટલે એ 0 ન થાય, તો એનો આન્સર આવે, બરાબર. શું ખોટું છે? તો કે ડેલ્ટા જી મિક્સિંગ 0 થાય, એ વાત ખોટી છે, આ 0 ન થાય, બરાબર. હાલો, પછી 165માં તો અહીંયા નહીં સમાય, પણ આના જેવો જ છે એટલે ભેગો લઈ લે. 167, જોઈ લેજો, પછી તમારી રીતે આડાવડું કરી નાખજો. હાલો, 167. ક્યુ શૂન્ય હોતું નથી, સેમ આ જ વસ્તુ થઈ. ડેલ્ટા એસ મિક્સિંગ, આ એન્ટ્રોપી ફેરફાર થયો એ 0 હોય ન હોય, બાકીના 3 તો આની આ જ ઓપ્શન છે, ક્યાં અલગ છે, બરાબર. હાલો, તો આ 4 MCQ નહીં 5 MCQ થઈ ગયા એટલામાં, સરસ. હાલો, હવે 165માં જોઈએ. હવે એ જોઈને એમ થાય કે ઓહો આવું પૂછાય, બધું પૂછાય, બરાબર. આપણે બધી પ્રેક્ટિસ હોવી જોઈએ. હાલો, 165માં MCQ છે. 100°C તાપમાને 6.5 ગ્રામ દ્રાવ્યનું 100 ગ્રામ પાણીમાં બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ. પહેલા બાષ્પ દબાણ ઉપરથી તમારે ગણતરી કરવાની થાય ને છેલ્લે ઉત્કલન બિંદુમાં લઈ જવાની થાય. પણ જ્યારે આવા બે સંખ્યાત્મક ગુણધર્મ હોય ને ત્યારે ગુણોત્તર લઈ લેવો સહેલો પડે. એટલે કે આપણે આ સૂત્ર મૂકીએ, જો P10 - P1/P10, અને બીજું ગુણોત્તર ડેલ્ટા TB આરે લેવાનો છે. હાલો, આનું સૂત્ર શું? W2/M2 × M1/W1. આનું સૂત્ર શું? KB × W2 × 1000/M2 × W1. હાલો, હવે આમાં ઘણું બધું ઉડી જશે. જો W2 કેન્સલ, W1 કેન્સલ, M2 કેન્સલ, કેટલું બધું સહેલું થઈ જશે, આ ઉડી જશે એટલા માટે, બરાબર. હાલો, P10 કેટલું લેશું? તમને 100°C તાપમાન કીધું ત્યારે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 760 હોય. કારણ શું? તો કે એમાં 732 mm આપેલ છે, MM છે, એટલે આ MM લેવું પડે, છેદમાં 760. હજી એના છેદમાં આ ડેલ્ટા ટીબો તો ઊભો જ છે. હાલો, હવે અહીંયા શું વધ્યું? તો ખાલી M1, છેદમાં શું વધ્યું? ખાલી KB એને ગુણ્યા 1000, બરાબર. આનું સાદરૂપ આપો એટલે આ શું થશે? તો કે 760માંથી 732 જાય તો કેટલા વધે? 28. 760 આ બે ગુણાકારમાં થઈ જશે. M1 છેદમાં KB ગુણ્યા 1000. M1 ની કિંમત તો મૂકી દેવાય ને. M1 શું છે? દ્રાવકનો અણુભાર, 18 મૂકી દો, પાણી જ છે દ્રાવક તો. હાલો, હવે આપણે આ KB ની કિંમત એ આપી છે, જોઈ લો 0.52 એ મૂકી દો. હવે ખાલી ડેલ્ટા TB ને કરતા બનાવો. 28 ગુણ્યા આ 520 થઈ જાય. ડેલ્ટા TB બરાબર આ ગુણાકારમાં ગયું, આ છેદમાં આવશે 760 ગુણ્યા 18. હાલો, આ 0 0. હવે જો 26 દુ 52 થાય અને 26 તેરી 78 થાય. આ 76 ભલે રહી, આપણે 78 માં એનું ઉડાડી દઈએ, બરાબર. હાલો, પછી આ 9 દુ 18 અને 14 દુ 28. ઉપર વધ્યા 14 દુ 28, નીચે વધ્યા 3 નવા 27. હવે આશરે એક જ થાય ને, 28 ભાગ્યા 27 કરવાના બે, બરાબર.
તો 1નો વધારો આવ્યો. તમને પૂછ્યું ઉત્કલન બિંદુ કેટલું, તો કે 100 માં 1 એડ કરો. ઉત્કલન બિંદુ 100 પ્લસ 1 101 ડિગ્રી સેલ્સિયસ. પૂરું થઈ ગયું. તો આવા દાખલા પૂછાય. બરાબર, બધું આવે. આપણે બધી પ્રેક્ટિસ કરી રાખવાની, બીજું શું. હાલો 166 છે, એ પાછો થિયરિકલ. પાછા 3-4 થિયરિકલ MCQ છે. બેન્ઝીન ટોલ્યુનનું એક્ઝેમ એક પ્રમાણ ધરાવતું દ્રાવણ છે અને એના માટે તમને આપ્યું બેન્ઝીનનું બાષ્પ દબાણ, એટલે કે બેન્ઝીન માટે બાષ્પ દબાણ 12.8 કિલો પાસ્કલ અને ટોલ્યુઇન માટે બાષ્પ દબાણ એ કેટલું છે, તો કે 3.85 કિલો પાસ્કલ. તો હવે એમ છે કે શું કહી શકાય આમાં. હવે વિચારો જી કે આ બાષ્પ દબાણ ઝાઝું છે એવું દેખાય જ. જો આની કમ્પેરિઝનમાં આ 3.85 એના કરતાં 4 ગણું છે, 3 ચોકું 12. બરાબર, આશરે આપણે કહીએ. ટૂંકમાં બહુ વધારે છે આનું બાષ્પ દબાણ. તો એનો મિનિંગ કે એની બાષ્પ વધારે હોય કે નહીં, તો જ એનું બાષ્પ દબાણ ઝાઝું હોય. તો એમ કહે કે બેન્ઝીનની બાષ્પ વધારે છે કોના કરતાં, ટોલ્યુઇન કરતાં. તો આવો ઓપ્શન જોવું જોઈએ. બાષ્પ અવસ્થામાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધારે છે કારણ કે એનું બાષ્પ દબાણ વધારે છે. હાલો 167 તો આવી ગયો ને. હવે ડાયરેક્ટ કયો આવશે, 168. હાલો એ પણ થોડુંક થિયરિકલ જ કહી શકાય. 0.2 મોલ પર કિલોગ્રામ એટલે 0.2 મોલલ, અને એવું જ સમમોલલ દ્રાવણ છે એક્સનું છે, એટલે કે એની મોલાલિટી એટલી જ છે. તો એક્સના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ વાયના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ કરતાં વધારે છે. એટલે એક્સનું ઉત્કલન બિંદુ બરાબર એ વાયના ઉત્કલન બિંદુ કરતાં વધારે છે. આ મૂલ્ય વધારે છે. હવે એની મોલાલિટી તો સરખી છે, તો ડેલ્ટા ટીબીનું સૂત્ર શું થાય, I × KB × M. હવે KB તો સરખા જ હોય, એક જ દ્રાવક છે. મોલાલિટી સરખી, તો I જોવાનો થાય. તો જેનું ઉત્કલન બિંદુ વધારે એનો I વધારે હોય. I એટલે કણની સંખ્યા, વોન્ટો હોવ્યો. તો આનો મિનિંગ એવો થાય કે એક્સનું પાણીમાં વિયોજન થવું જોઈએ. એક્સનું પાણીમાં વિયોજન થાય છે. વિયોજન થાય તો I વધે ને. I વધે એમ ઉત્કલન બિંદુ વધે, કણની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. બરાબર. તો એક્સનું પાણીમાં વિયોજન થાય છે, આ મુદ્દો આવે. બરાબર. અને અણુભારવાળો મુદ્દો તો આવશે જ નહીં. બી ને સી તો નીકળી જ જાય. કારણ શું, તો કે મોલાલિટી જ આવી ગઈ, પછી અણુભાર ક્યાં વિચારવાની જરૂર છે. બરાબર, મોલાલિટી સરખી, તો તમારે ડેલ્ટા ટીબી બરાબર I × KB × M આટલું જ વિચારવાનું છે. KB ને M સરખા, તો શું ગણતરી કરવાની છે, ખાલી I. બરાબર. હાલો એના પછી જોઈએ 169 Al2SO4 થ્રાઇસ. હાલો હવે એમ કે 100% I નીકળ થાય એવું માની લ્યો, તો આનો વોન્ટો હોય એવું કેટલો થાય, હાલો કયો I, તો કે 3 અને 2 5. હાલો આના માટે 5 થાય. હવે એમ કે આ 4 ઓપ્શન છે એમાં ક્યાં આવું થાય. હાલો પહેલો ઓપ્શન K2SO4, સલ્ફેટનો 1 કણ, પોટેશિયમના 2 કણ, કુલ થાય 3, સરખો થયો નહીં. બીજું છે K3FeCN6, મેં આગળ સમજાવ્યું તમને. આ આખાને 1 કણ ગણવાનો, આ 3, 3 ને 1 4, સરખું થાય છે નહીં. હાલો પછી છે AlNO3 થ્રાઇસ. હાલો આના 3 કણ, આનો 1 કણ, કુલ કણ થાય 4, 5 જેટલું થાય છે નહીં. તો હવે એક જ જવાબ આવે, છેલ્લો જ રહ્યો બાકી, K4FeCN6. આને કહે પોટેશિયમ ફેરોસાયનાઇડ, આને કહે પોટેશિયમ ફેરીસાયનાઇડ. આપણે સવર્ગ સંયોજનો ચેપ્ટરમાં આવશે. આખો 1 કણ ને આ 4 કેટલા થયા, 5. આના જેટલા થયા, તો કે થયા, તો એ જવાબ. હાલો આગળ જોઈએ MCQ નંબર 170. 1 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલન્સ ગણો. દ્રાવ્યના મોલન્સ બરાબર મોલાલિટી છેદમાં 55.55 પ્લસ મોલાલિટી. મોલાલિટી જ આપી દીધી, કંઈ કરવાનું જ નથી. આને આશરે 55 લઈ લો, મેં 1 એડ કરો 56. 0 પોઈન્ટ, હાલો પાછો ભાગ નહીં હાલે, 0 આટલું આવ્યું. તો હજી 2 ઓપ્શન છે, 354 ને 177. તો આપણે વિચારીએ કે 2 વાર 0 તો મૂકી દીધા, તો 1 જ ભાગ હાલે. હવે તો 56 1 56 બરાબર, 56 3 તો હાલે નહીં. હાલો તો હવે તો જવાબ મળી જ જાય ને, 177. બસ પૂરું.
ઓપ્શન આમ જ જોઈને હાલવાનું આગળ, તો જ સ્પીડ થશે, બાકી નહીં થાય. હાલો 171. કોનું ઠાર બિંદુ અવનયન સૌથી વધારે હોય? મોલાલિટી બધાની સરખી છે, ખાલી કણ જોવાના. હાલો એ ઓપ્શન KCl, કણ કેટલા? 2. બી ઓપ્શન C6H12O6, શું છે? ગ્લુકોઝ, કણ થાય 1. હાલો પછી Al2SO4 થ્રાઇસ એલ્યુમિનિયમ સલ્ફેટ, 5 કણ થાય. અને K2SO4 પોટેશિયમના 2 સલ્ફેટના 3 કણ થાય. કણની સંખ્યા વધે એમ ઠાર બિંદુ ઘટતું જ જાય. ઠાર બિંદુમાં અવનયન વધી જાય તો કણની સંખ્યા વધારે હોય એનું ઠાર બિંદુ અવનયન સૌથી વધારે હોય. હાલો સી આન્સર આવશે. 172. મોલારિટી ગણવાની છે. હાલો એના માટે આપણે સૂત્ર મૂકીએ, મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. હવે તમને આ મોલ, પેલા મોલ ગણી લઈએ. હાલો મોલ બરાબર સંખ્યા ઉપરથી મોલ ગણાય, તમને ખ્યાલ છે 6.02 ગુણ્યા 10⁻20 એના છેદમાં 6.02 ગુણ્યા 10⁻23. તો આ 10⁻³ આ મોલ આવ્યા, બરાબર. અને હવે મોલારિટી મોલ પ્રતિ લીટર, આ મોલ અને છેદમાં 100 મિલી છે એટલે 100 ગુણ્યા 10⁻³ કરવાનું થાય ને, મિલી છે ને લીટરમાં કન્વર્ટ કરો. તો આ તો ઉડી ગયું, 1/100 0.01. હાલો 173. હવે HNO3 નું પેલા વજન ગોતીએ. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ 250. હાલો આ 250 છે તો એને ગુણ્યા 4. x બરાબર 63 ગુણ્યા 2/4. 63 નું અડધું કરવાનું થાય એટલે એ થાય 31.50, બરાબર. આટલા ગ્રામ દ્રાવણ જોઈએ, પણ જો એ 100% શુદ્ધ હોય તો તમને કીધું કે એ 70% શુદ્ધ છે. એટલે કે આપણે 70 ગ્રામ HNO3 લેવું હોય તો 100 ગ્રામ દ્રાવણ લેવું પડે, કારણ કે બાકીનું તો પાણી છે. આ તો એક્ઝેક્ટ આવ્યું, ખાલી HNO3 આટલું જોઈએ, બરાબર. તો આપણે ત્રિરાશિ મૂકવાની કે તો 31.5 ગ્રામ જો HNO3 જોતું હોય તો દ્રાવણ કેટલું લેવાનું? કારણ કે બાકીનું પાણી આવશે ભેગું, દ્રાવણમાં તો પાણી છે. તો 31.5 ગુણ્યા 100 છેદમાં 70. તો ઉપર આવશે 315, એને ભાગ્યા 7. 7 ચોકુ 28 અને 7 પંચા 35. 45 ગ્રામ દ્રાવણની જરૂર પડે. આ એનો આન્સર. ઓકે ચાલો 173 પૂરા થયા. સ્ક્રીનશોટ લ્યો. 174. બે ઘટક છે, એક છે ક્લોરોફોર્મ, એને કહી દો A, અને બી ઘટકને કહી દો ડાયક્લોરોમિથેન. હવે આનું શુદ્ધ બાષ્પ દબાણ આપેલ છે PA0, એ છે 200 mmHg, અને આ શુદ્ધ છે એનું બાષ્પ દબાણ આપેલું છે 415 mmHg. પછી આનું વજન આપેલ છે ક્લોરોફોર્મનું 25.5 ગ્રામ, અને આનું વજન આપેલું છે 40 ગ્રામ. અને આપણે ગણવાનું છે બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, પી કુલ ગણવાનું છે આપણે, બરાબર. હવે આમ જોઈએ તો ટેક્સ્ટબુકનો જ દાખલો છે અને AIPMTમાં પૂછાયેલો છે. મેં એમાં ગણાવેલો પણ છે, પણ ત્યારે આપણે કેલ્સીનો યુઝ કર્યો હતો. હવે કેલ્સી વગર કેમ ગણવું? કારણ કે ઓપ્શન આમાં જ છે, બરાબર. એ અગત્યનું છે. રેડી? હાલો તો સૌથી પહેલાં તો આનો અણુભાર ગણશું આપણે. કેનો? ક્લોરોફોર્મનો. હાલો અણુભાર કેટલો થશે? 12 ને 1 13, અને થશે 119.5, આશરે 120 લઈ લઈએ. અને આ થશે 71 ને 2 73 અને 12 85. હાલો MB થશે 85 ગ્રામ પર મોલ. તો હવે Na વજનના છેદમાં અણુભાર, બરાબર. હાલો તો વજનના છેદમાં અણુભાર લઈ લો, સીધી કિંમત મૂકો. 25.5 ભાગ્યા 120. હવે આ આશરે 125 હોય એવું માનો, આને 25 લઈ લો તો 25 પંચા 125. 1/5 0.2 થાય, પણ આ થોડુંક મોટું લેશું એનાથી, 0.22 લઈ લઈએ, બરાબર. 0.23 લઈ લો, જી લ્યો એ. હાલો આશરે 0.22 લીધા. હવે આના મોલ ગણવા છે તો આ વજનના છેદમાં અણુભાર. હાલો આ 8 પંચા 40 અને 17 પંચા 85. 17 ચોકુ 68
અને 17 + 119 0.47 આશરે લઈ લો, આને 0.23 લઈ લો, હેલું પડશે સરવાળો કરવામાં, બરાબર. હાલો હવે કુલ મોલ કેટલા થશે? 0.23 + 0.47 એટલે આ થશે 0.70 અથવા 0.7. હાલો હવે આપણે પી કુલ PA0 XA પ્લસ PB0 XB લેવાનું છે. તો PA0 છે 200, XA એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હાલો આના મોલ છે 0.23 છેદમાં કુલ મોલ આવશે 0.70, બરાબર. હાલો આને પ્લસ PB0 415 પાછું ઘટકના મોલ છે 0.47 છેદમાં કુલ મોલ આવશે 0.70. હવે આ પોઈન્ટ પછી બે આંકડા છે તો બેયના પોઈન્ટ કાઢી નાખો. આમાંય પોઈન્ટ પછી બે આંકડા છે, બેયના પોઈન્ટ કાઢી નાખો. રેડી. હવે આ 200 છે આશરે 7 તેરી 21 કહેવાય, બરાબર. 20 છે તો ભલે ને રહ્યા. હાલો 23 તેરી 69 પ્લસ હવે અહીંયા આપણે પહેલાં લઈએ 14 × 75 અને આને 5 વડે છે ઉડાડીએ તો 5 × 8 40 ને 5 તેરી 15 આ 83 આવશે. હવે તમને ખ્યાલ છે 14 છક કેટલા થાય? 84. રેડી. હાલો તો હવે આ 7 છક 42, આ 4 છક 24 ને 4 28 આવ્યું 282. રેડી. તો હવે જોઈ લો આ કેટલો આવે? 9 ને 2 11, 6 ને 1 7 ને 8 15 અને 3 351 mmHg આવો જવાબ આવે છે. તો આની નજીકનો ઓપ્શન છે 347.9. બસ એ એનો આન્સર. હાલો પડી ગઈ ને ખબર? આ રીતે ગણતરી કરવાની. આ દાખલો ટેક્સ્ટબુકનો જ છે પણ કેલ્સી વગર ગણતરી સમજાવી ખાલી કઈ રીતે કરવી, બરાબર. થોડું નજીકના આંકડા લઈને ગણતરી કરી નાખવાની, બહુ ફેરફાર નહીં કરવાનો, બાકી પછી જવાબમાં ફેરફાર આવશે. હાલો 175. હવે ખાલી સૂત્ર પૂછ્યું છે ABAB ને BABA વાળું, પણ એમાં જોજો શું કર્યું છે એમાં પાછલો ભાગ મોલસ વાળો ભાગ આગળ લઈ લીધો. એટલે આપણે માની લો કે સૂત્ર આવું લખવું હોય PA0 પ્લસ PB0 માઇનસ PA0 તો XB આવું લખીએ ABAB, પણ એણે શું કર્યું? આને આગળ લઈ લીધું. હાલો તો હવે આવું સૂત્ર છે અંદર એક ગોતોજી. હાલો PA0 પ્લસ XB, હાલો PA0 પ્લસ XB વાળું તો કંઈ છે જ નહીં એટલે કે આ નહીં આવે. હવે તો કે BAB લ્યો. હાલો PB0 પ્લસ PA0 માઇનસ PB0 XA, પણ આ X એને આગળ લઈ ગયો. આવું સૂત્ર છે જોવું જોઈએ કે PB0 પ્લસ XA અને PA0 માઇનસ PB0 છે ને, ડી ઓપ્શન. હા તો આ સાચું, બીજું શું? આ સાચું, આ ખોટું. હલો 176. અભિસરણ દબાણવાળું છે અને પ્રોટીનનો અણુભાર પૂછ્યો પાઈ W2RT/M2V. હવે M2 નામ લઈ લો ને પાઈ નાઈ લઈ લો, ફેરફાર કરી નાખો થોડોક. હાલો અણુભાર ગણવાનો છે. દ્રાવ્યનું વજન કેટલું છે? 1.26 ગ્રામ પ્રોટીન હાજર છે એમ કીધું છે. R ની કિંમત 0.083. T એટલે કે ટેમ્પરેચર કેટલું? 300 છેદમાં અભિસરણ દબાણ કેટલું? 2.57 ગુણ્યા 10⁻³ અને હજી વોલ્યુમ કદ લીટરમાં લેવાનું, 200 ml છે ને 0.2 કરવાના થાય. હવે જો શું કરશું, આ આશરે તમે વિચારો 126નું બમણું 252 થાય. હા રેડી. હવે આ 3 કાઢી નાખો, આ 2 0 કાઢી નાખો, આ 2 પોઈન્ટ કાઢી નાખો, ઉપર થઈ ગયું 8 તેરી 24. 0.2 ગુણ્યા 2 એટલે 0.4, 10⁻³ ઉપર જાય એટલે 10⁻³. હજી આનો પોઈન્ટ કાઢવો હોય તો અહીં મૂકો 10, આ 4 છક 24, શું જવાબ આવ્યો? 60,000. તો 61,000 વાળો ઓપ્શન છે જ અંદર, જોઈ લો. બરાબર. તમે એમ કહો 1000નો ફેર આવ્યો, પણ બાકીના ઓપ્શન જોઈ લો, આ જ જવાબ આવે સાચો. આપણે એમ તો પછી જોવું પડે ને થોડુંક, બાકી કેદી પૂરું થાય. હાલો 177. એમાં વોન્ટો હોય એવું પૂછ્યો છે ને ક્વેશ્ચન છે ઠાર બિંદુ વાળો. હાલો ડેલ્ટા TF I × KF × W2 × 1000/M2 × W1. બસ I ગોતવાનો છે, કિંમતો મૂકતા જઈએ. હાલો ડેલ્ટા TF. હવે ઠાર બિંદુ ઘટીને -3.82 થયું તો ઘટાડો તો 3.82 નો જ કહેવાય.
આ આઈ ગણવાનો છે. KFની કિંમત આપણને આપી છે 1.86. હાલો W2 એટલે દ્રાવ્યનું વજન છે 5 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્ય છે Na2SO4, આનો અણુભાર ગણવાનો થાય. હાલો 23 દુ 46, સલ્ફરનો 32 અને આ 16 ચોકુ 64, 4 ને 2 6, 6 ને 6 12, 4 ને 1 5 ને 3 8 ને 4 14, 142. અને W1 એટલે દ્રાવકનું વજન 45 ગ્રામ પાણી. હવે આમાંથી તમારે ખાલી આઈને કરતો બનાવવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. તો આપણે આઈને કરતો બનાવી જ લઈએ, બાકી બધું લખી નાખીએ. 3.82 ગુણ્યા 142 ગુણ્યા 45 એના છેદમાં 1.86 ગુણ્યા 5 અને ગુણ્યા 1000. હાલ હવે શું કરશું? કાપા કૂપી ઉડાડી દેવાનું, બરાબર. હવે આને તમે આશરે 1.9 કહો, આને 3.8 કહો, તો આ 19 દુ 38 થઈ ગયું. આ થઈ ગયું 2, બરાબર. હાલો આ 5, તો 5 9 45. હાલો આ 142 છે ને 140 કરી નાખો જઈએ. હવે આપણી પાસે શું વધ્યું? તો કે 2 નવા 18, 18 ગુણ્યા 14 કરી નાખો. 252 ને 2 પોઈન્ટ આગળ ગયો 2.5. હવે શું કરશું? તો કે એ આઈ તો પૂછો આપણને, શું પૂછ્યું? 2.5 ની નજીક 2.63. જો 2.05 નહીં કરતા હોય જુદું થઈ ગયું. હા 2.05 ના આવે એટલે 2.63 જવાબ આવશે. હાલો આના પછી 178. એક પદાર્થ જેનું એક દ્રાવકમાં વિયોજન થાય, બીજા દ્રાવકમાં સુયોજન થાય, તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય વિયોજન થાય ત્યારે 1 કરતાં વધુ, I greater than 1, ક્યારે? વિયોજન થાય ત્યારે. અને સુયોજન થાય ત્યારે I less than 1. તો 1 કરતાં વધુ અને 1 કરતાં ઓછું. ક્યાં છે આવો ઓપ્શન? 1 કરતાં વધુ ને 1 કરતાં ઓછું. બી ઓપ્શન છે આવો. સુયોજન વિયોજન સમજાવેલું જ છે ને તમને. હાલો પછી 1 મોલલ KI નું દ્રાવણ આપેલું છે. હવે કયો ફેરફાર કરીએ તો બાષ્પ દબાણ વધે. હવે બાષ્પ દબાણ ક્યારે વધે તમે વિચારો. તમે કોઈ પણ દ્રાવ્ય નાખો તો તમે કણ નાખ્યા, KI નાખો કે પછી NaCl નાખો કે Na2SO4 નાખો, આ ગમે નાખો એટલે કણ વધે. કણ વધે તો બાષ્પ દબાણ ઘટે. આપણે ભણ્યા સપાટી રોકાઈ જાય ને કણથી, એટલે બાષ્પ ઓછી બને. પણ પાણી નાખો તો બાષ્પ દબાણ વધવાનું જ છે, કારણ કે તમે દ્રાવક નાખો કેવો બાષ્પશીલ, બરાબર. તો એમાં જવાબ જ આવશે પાણી ઉમેરવાથી, તો જ બાષ્પ દબાણ વધે, બાકી વધવાની વાત જ નથી. હાલો પછી 180. ઠાર બિંદુ ગણો. હાલો ડેલ્ટા TF નું સૂત્ર KF W2 1000/M2W1 મૂકતા જાવ કિંમત. હાલો KF છે 1.86, દ્રાવ્યનું વજન 68.5 ગુણ્યા 1000 છેદમાં M2 કોણ છે? સુક્રોસ છે 342 અને W1 દ્રાવકનું વજન 1000 ગ્રામ પાણી. હાલો 1000 તો ગયા. હવે આપણે આ 68.5 છે નો પોઈન્ટ કાઢવા માટે નીચે એક 10 મૂકીએ. ફાયદો એ થશે કે 342નું બમણું 684 થાય. આ 685 તો છે. હવે આનું બમણું કરી નાખો. 1.86 નું બમણું કેટલું થાય? તો કે 6 દુ 12, 8 દુ 16 ને 17 અને 3.72 થાય. પણ ભાંગા 10 છે તો 0.372 થઈ ગયું. આ તો છેદમાં 10 છે ને. આ ડેલ્ટા TF આવ્યું તો ઠાર બિંદુ પૂછ્યું ને, ઠાર બિંદુ ગણો તો માઇનસ થઈ જશે. બીજું શું? ઠાર બિંદુ 0 માઇનસ 0.372 માઇનસ 0.372 ડિગ્રી સેલ્સિયસ. આ 180મો MCQ પૂરો. આગળ લઈએ 181. સોડિયમ કાર્બોનેટ 250 ml પાણીમાં એનું દ્રાવણ બનાવ્યું ને મોલારિટી પૂછી છે. સોડિયમની ને કાર્બોનેટની પૂછી. પહેલાં તમે એ વિચારો, આ Na2CO3 છે એનું કઈ રીતે આયનીકરણ થાય? 2Na પ્લસ અને CO3 માઇનસ 2. તમે બે રીતે આ દાખલો કરી શકો. પહેલી રીત જે તમારી રીતે કરવાની છે, આની મોલારિટી ગણી લો. એના માટે બધું આપ્યું જ છે, દ્રાવ્યનું વજન ને અણુભાર ને કદ ને બધું છે, તો મોલારિટી ગણો.
આની મોલારિટી જે આવે ને આ એનાથી બમણી થાય, કારણ કે આ 1 ત્યારે આ 2 અને આ 1 જ થાય. જો આ આખો 1 મોલ છે એમાંથી 2 મોલ સોડિયમ છૂટા પડે અને કાર્બોનેટ 1 મોલ જ છૂટો પડે. અહીંયા જે કંઈ જવાબ આવે આ જવાબ એનાથી બમણો આવશે અને આ જવાબ એટલો જ આવશે. અને બીજી રીત જે બુદ્ધિશાળી માણસો વાપરે એવી કે તમને 2 ઓપ્શન આપ્યા છે, એમાં પહેલા ઓપ્શન કરતાં બીજો ઓપ્શન અડધો હોવો જોઈએ. એ જવાબ. રેડી? આ બુદ્ધિ વાપરવાની વાત. હાલો જો એ ઓપ્શન છે ને એમાં પહેલા કરતાં બીજો બમણો છે, નહીં આવે. અનુક્રમે છે જો, બરાબર? અનુક્રમે છે તો પહેલું કરતાં બીજું અડધું થવું જોઈએ. સોડિયમ કરતાં કાર્બોનેટની મોલારિટી અડધી થવી જોઈએ. બી ઓપ્શન જો પહેલા કરતાં બીજું અડધું થાય છે તો એ જવાબ આવી જાય, બસ પૂરું. બાકીના જોઈ લો, નહીં જ આવે. સી ઓપ્શનમાં 2 સરખા, કોઈ દી ના આવે. ડીમાં 2 સરખા, કોઈ દી ના આવે. બસ કામ પૂરું થઈ ગયું, મળી ગયો આન્સર. તો કોઈ કેલ્ક્યુલેશનની જરૂર જ ન પડી, થોડીક બુદ્ધિ મારી તો. હાલો પછી છે કેટલા મોલ આયનો ઉત્પન્ન થાય. હવે એના માટે આઈ ગણવાનો થયો ટૂંકમાં, અને ઠાર બિંદુ વાળો દાખલો છે. ડેલ્ટા ટીએફ આઈ ઇન્ટુ કેએફ અને આપણને મોલાલિટી આપેલ છે ઇન્ટુ એમ. હાલો ડેલ્ટા ટીએફ 0.00732 આ ડેલ્ટા ટીએફ છે, બરાબર? આઈ આપણે ગણવાનો છે. કેએફની કિંમત છે 1.86 અને મોલાલિટી આપી છે 0.002. હાલો આઈને કરતા બનાવો 0.00732 છેદમાં 1.86 ગુણ્યા 0.002. હાલો અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે, અહીં પોઈન્ટ પછી 3 આંકડા રાખો તો આ ઉડી જાય. જો અહીંયા આવી જાય પોઈન્ટ, તો આને 2 કરી શકો તમે, બરાબર? હવે આ 1.86 છે, 18 ચોખ્ખું 72, 4 ભાગ્યા 2 એટલે 2, પૂરું. 2 કણ છૂટા પડે. હાલો હવે આગળ 183. આ 20% વાળો તો બહુ આવી ગયો ભાઈ. હવે આવડે ને, હવે તો મેળે મેળે ગણ લેવાનો. આનો આઈ થઈ જશે 1.2, સીધું લખું છું. કઈ રીતે એ આગળ ભણેલા છીએ આપણે, બરાબર? પછી ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય? ડેલ્ટા ટીએફ આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. હાલો આઈની જગ્યાએ 1.2, કેએફની કિંમત 1.86 ને મોલાલિટી કેટલી છે? 0.5. આ 12 × 60. હાલો તો એ આવે 0.6 અને આ 1.86. આશરે તમે આને 19 લ્યો એટલે 1.9 લ્યો ટૂંકમાં, 19 તો નહીં, 1.9. તો 19 છક થાય 114 એટલે 1.14 આવું આવે. હવે 1.14 છે, આ ઠાર બિંદુનો ઘટાડો જ આવી ગયો છે ને. માઇનસ નહીં લખતા, આમાં માઇનસમાં માર્ક વયા જાય. બાકી એ અને સી માંથી કયો ઓપ્શન લખવો? તમને આપેલું છે ઠાર બિંદુનો ઘટાડો કેટલો, આ ઘટાડો જ આવી ગયો સીધો. એટલે આ 1.12 તમે ટીક કરી શકો. ઠાર બિંદુ કેટલું એમ પૂછ્યું હોત તો 0 માંથી બાદ કરો તો -1.12. બહુ વિચારવા જેવી વસ્તુ છે. ઠાર બિંદુનો ઘટાડો કેટલો? આ ડેલ્ટા ટીએફ ઠાર બિંદુનો ઘટાડો જ છે. તો આવી ગયો જવાબ સીધો. તો આનો જવાબ રહેશે 1.12. આવા ક્વેશ્ચન પૂછાય ને ત્યારે મોટા ભાગે માઇનસમાં જ માર્ક જાય, બરાબર? તો વિચારીને ઓપ્શન ટીક કરવાનો છે. રેડી? 183 MCQ પૂરા થયા. હલો MCQ નંબર 184. શું આપેલું છે? 98% સાંદ્રતા. હાલો વેઇટ બાય વેઇટ આપેલ છે, વજનથી એવું લખેલું જ છે આગળ, બરાબર? ઘનતા આપી છે તો એનું કેટલું કદ જોઈએ? પહેલા તમારે છે ને સૂત્ર આ મૂકવાનું થાય, મોલારિટી વેઇટ બાય વેઇટ ગુણ્યા ઘનતા ગુણ્યા 10 છેદમાં દ્રાવ્યનો અણુભાર. હાલ આ તમને ખ્યાલ જ છે સૂત્ર, બરાબર? વેઇટ બાય વેઇટ તમને આપ્યું 98, ઘનતા આપી છે 1.80 અને H2SO4 છે તો અણુભારે 98 જ થાય. તો આ થઈ ગયું 18 મોલર દ્રાવણ. હવે એમ કે આ દ્રાવણનો ઉપયોગ કરવાનો છે આપણે અને નવું એસિડનું દ્રાવણ બનાવવું છે, તો આનું કેટલું કદ જોઈએ? એટલે હવે સૂત્ર વાપરવાનું M1V1 બરાબર M2V2. આ દ્રાવણ જેની મોલારિટી 18 છે એને સ્ટોક સોલ્યુશન કહેવાય, અને મેઇન દ્રાવણ કે જેમાંથી બીજું દ્રાવણ બનાવવાનું થાય, આનું ઉપયોગ કરવાનો. એનું કેટલું કદ લેશું તો આપણને આટલી મોલારિટી વાળું 1 લિટર દ્રાવણ મળશે, બરાબર? ઓપ્શન બધા ml છે એટલે આને ml માં કરી નાખો એટલે આ સીધો ml માં જ જવાબ આવશે તમારો. V1 બરાબર આ થશે 100 ભાંગ્યા 18, 18 × 5.55 ml. બસ આ આવશે એનો આન્સર.
હાલો 185. અભિસરણ દરમિયાન પાણીનું વહન કઈ દિશામાં થાય? મોટા ભાગે એવું કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી વહન થાય. આ વાત સાચી છે, પણ ખરેખર વસ્તુ વિચારો, અર્ધપારગમ્ય પડદો એટલે શું? પાણીને પસાર થવા દઈએ. પાણી તો બેય બાજુ છે, તો પાણીનું વહન બેય બાજુ થાય પણ અસમાન વેગથી. સમજાણું? એટલે કે મંદથી સાંદ્ર બાજુ ફ્લો ઝાઝો હોય, સાંદ્રથી મંદમાં થોડુંક તો આવતું જ હોય. સંતુલન યાદ કરો, બરાબર? બેય બાજુ પાણી તો આવજા કરવાનું જ છે, પણ વધારે ફ્લો કઈ બાજુ હશે? મંદથી સાંદ્ર તરફ. અને એ ફ્લો ક્યારે હાવ બંધ થઈ જશે? તો કે જ્યારે અભિસરણ ઘટના બંધ થાય. બંધ થાય એટલે શું? બેય બાજુ વેગ સરખો થાય. હાવ બંધ તો થશે નહીં, બરાબર? પણ મંદથી સાંદ્ર બાજુ ફ્લો વધારે છે એટલે આપણે એમ બોલીએ મંદથી સાંદ્ર બાજુ પાણી જાય, પણ ખરેખર બેય બાજુ જતું હોય ને અસમાન વેગથી જતું હોય. વેગ આમ વધારે હોય મંદથી સાંદ્ર બાજુ, એટલે ઈ સપાટી વધતી હોય એવું આપણે દેખાય, બરાબર? હાલો, તો શું જવાબ આવશે? તો કે બંને બાજુએ પણ અસમાન વેગથી વહન થાય. જોજો આ બરાબર. હાલો, પછી આગળ 186. એસીટોનનું ઇથેનોલમાં દ્રાવણ. ટેક્સ્ટબુકનું બેઠે બેઠું એક્ઝામ્પલ છે રાઉટના નિયમથી ધન વિચલન. ભણ્યા જ છીએ આપણે, બરાબર? આમાં કંઈ સમજાવવા જેવું છે નહીં બીજું, થિયરીમાં ઓલરેડી ભણ્યા છીએ. હાલો, 187. બેન્ઝીનના ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય? ડેલ્ટા TF ગણવાનું છે. હાલો, KF W2000/M2W1. આ બધું હવે તો એકદમ મોઢે છે તમને, બરાબર? હાલો, KFની કિંમત 5.12. દ્રાવ્યનું વજન 1 ગ્રામ. પછી દ્રાવ્યનો અણુભાર છે 250 અને દ્રાવકનું વજન 51.2 ગ્રામ. બસ આનું સાદુરૂપ આપો એટલે જવાબ 250નું 4 ગણું થાય ને, અને 5.12નું 10 ગણું આ થાય 51.2. તો 4/10 0.4. બસ પૂરું થઈ ગયું. હાલો, 188. 10 ગ્રામ પર ડેસીમીટર ઘનને લીટર કહેવાય. મેં તમને કીધેલ છે એટલે ગ્રામ પર લીટર આપેલ છે, અને એ સમઅભિસારી છે. સમઅભિસારી વાળા દાખલા આપણે ગણ્યા છે. શું લેવાનું થાય? C1 બરાબર C2. હવે એક બાજુ યુરિયા લેશું અને એક બાજુ લેશું X. યુરિયા માટે તો કે દ્રાવ્યનું વજન 10 છેદમાં એનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. લીટરમાં લઈ ગયો એટલે ઉપર 1000 મૂકવાની જરૂર નથી. આ મોલારિટીનું સૂત્ર મૂક્યું, બીજું કંઈ કર્યું નથી, બરાબર? અને બીજું 5% છે. હાલો, તો 5% અને એનો અણુભાર આપણે ગણવાનો છે. અને દ્રાવણનું કદ ટકા છે એટલે 100 હોય. 100 ml લખાય, પણ આ લીટરમાં લીધું તો 100 ml ને લીટરમાં કન્વર્ટ કરો 0.1. અને એમ ન કરવું હોય તો અહીંયા 1000, અહીંયા 1000, અહીંયા 1000 ને અહીં 100, બધું એકનું એક જ થાય, બરાબર? તો આપણે શું કર્યું? 100 ml ટકા હોય, વેઇટ બાય વોલ્યુમ હોય, એ ગ્રામ પર ml હોય, બરાબર? તો અહીંયા ml 100 થાય, પણ એની જગ્યાએ આપણે 0.1 લીટર લઈ લીધું, કારણ કે અહીંયા લીટર લીધું છે એટલા માટે. M2 ને બનાવો કરતા તો M2 બરાબર 6 ગુણ્યા 5, 5 છક 30 છેદમાં 0.1 એટલે 300 ગ્રામ પર મોલ. હાલો, આનો આન્સર આવશે 300. હાલો, 189. પેન્ટેન હેક્ઝેનનો મોલ ગુણોત્તર આપેલ છે. બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલન્સ, પેન્ટેનને A ધારી લ્યો તો શું થાય? PA0XA અપોન PA0XA પ્લસ PB0XB. હાલો, જોતા જાઓ. PA0, હાલો, શુદ્ધ પેન્ટેનનું બાષ્પ દબાણ 440 ગુણ્યા પેન્ટેનના મોલ અંશ. હવે પેન્ટેનના મોલ, હવે 1/4 ગુણોત્તર છે તો પેન્ટેનના મોલ 1 લઈ લો ને હેક્ઝેનના 4 લઈ લો. હાલો, અને કુલ મોલ તો કે 4 ને 1 5 થાય ને. ઘટકના મોલ છેદમાં કુલ મોલ તો આવે 1/5 છેદમાં 440 ગુણ્યા 1/5 પ્લસ બીજું કેટલું છે તો કે હેક્ઝેનનું 120, અને એના મોલે શું થાય? 4/5. ખબર પડે ને આ બધાને? હવે તો હાલો, તો YA બરાબર, હાલો, આ થશે 5/8 5/8 ઉપર આવશે 88 છેદમાં 88 પ્લસ, હાલો, આ 5 તો 24 × 5 = 120 થાય, અને 24 ચોકું 96.
88 છેદમાં આ 6 ને 8 14 અને આ થશે 18. હાલો, તો હવે આપણે વિચારીએ કે આમાં 44 2 અને આ થશે 2 નવા 18 અને 92. હાલો, હજી તો કે આ 22 અને આ થશે 46. આ તો જાજુ આવેલું. હાલો, આ 11 અને આ થશે 23. 11 ભાગ્યા 23 0 પોઈન્ટ. હાલો, 23 ચોખ્ખું 92, 23 પંચા 115 એટલે 0.4 વાળો જવાબ આવવો જોઈએ ભાઈ. બરાબર. હાલો, 0.4 એટલે એક જ છે, 0.478. પછી 190 શું છે જોવું જોઈએ. આ ક્વેશ્ચન KF KB બે છે ને ઠાર બિંદુ પૂછ્યું. ગુણોત્તર લઈ ગયો ડેલ્ટા TF અપોન ડેલ્ટા TB. KF ઇન્ટુ, હવે આપણે મોલાલિટી જ મૂકશું ને સીધું, KF ઇન્ટુ M અપોન KB ઇન્ટુ M. M કેન્સલ. ડેલ્ટા TF આપણે ગોતવાનો છે. ડેલ્ટા TB ઉત્કલન બિંદુ 100.18, તો 0.18 લેવાનો. વધારો કેટલો લેવાનો? 100.18 નહીં લેતા અહીંયા, ખાલી 0.18. ડેલ્ટા TB વધારો કેટલો થયો? 0.18 નો. હાલો, પછી KF ની કિંમત છે 1.86, KB ની કિંમત છે 0.512. બરાબર. હાલો, તો ડેલ્ટા TF બરાબર 1.86 ગુણ્યા 0.18 અને ખાલી 0.5 રાખો તો ચાલશે. બરાબર. હાલો, હવે આપણે આને 1.9 કરી નાખો અને 19 ગુણ્યા 18 કરો. $342. હવે 1 2 3 0.34 જેવું આવ્યું. બરાબર. હાલો, ઉપર આવ્યું 0.34, નીચે આશરે 0.50. હાલો, તો 34 ભાગ્યા 50, તો આપણે એમ કહીએ આ 17 અને આ 25. હાલો, 17 ભાગ્યા 25, તો પહેલા તો ભાગ નહીં હાલે અને પછી 25 છક 150, 0.6. બરાબર. હાલો, તો આ આવે 0.6. હવે 0.6 એમાં ઠાર બિંદુ પૂછ્યું છે એટલે આ તો ડેલ્ટા TF આવ્યું ને, તો ઠાર બિંદુ કેટલું? 0 માઇનસ 0.6 એટલે માઇનસ 0.6. જોજો આનો આન્સર શું આવશે? માઇનસ 0.654, એટલે કે ડી આન્સર આવશે. હો, હાલો, 191 આન્સર કયો આવ્યો? ડી. બે શુદ્ધ પ્રવાહી P ને Q નું બાષ્પ દબાણ અને કુલ બાષ્પ દબાણ. હાલો, P કુલ શું થાય? PA 0XA PB 0XB. PA 0XA પ્લસ PB 0XB. હાલો, PA 0 એટલે આપણે P ને Q એમ જ રાખીએ છીએ. બરાબર. 80 ગુણ્યા મોલન્સ, તો કે P ના મોલન્સ 3/5 પ્લસ PB 0. હાલો, PB 0 શું છે? તો કે 60 અને ઈ થશે મોલન્સ 2/5. આ 16 પંચા 80, 16 તેરી 48, આ 12 દુ 24, 8 ને 4 12 અને 7, તો 72 આવે જવાબ. બરાબર. 72 ટોર ડી ઓપ્શન છે. 192. A અને B ઘટકો ધરાવતું દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે જ્યારે, અરે ભગવાન, આવું પૂછી નાખ્યું હો. AB આકર્ષણ બળ છે એ AA અને BB આકર્ષણ બળ જેટલું હોય. આપણે કન્ડિશનમાં જ લખ્યું AABB બરાબર AB લખ્યું હતું ને એવું આપણે. હાલો, તો કયો આન્સર આવશે એનો? C. AABB બરાબર AB ઈ જ છે, બીજું કંઈ નથી. હાલો, પછી 193. એ તો સીધું સૂત્ર પૂછ્યું છે અભિસરણ દબાણનું. હાલો, અભિસરણ દબાણનું સૂત્ર શું? W2 RT અપોન M2 V. W એટલે વજન, વજનને માસ એ કહેવાય, તો M2 લખાય. અને હવે આમાંથી તમે આ M2 ને કરતા બનાવો. M2 RT અપોન પાઈ અને V. જોવું જોઈએ આવું ક્યાં છે. M2 અપોન V એક તો છે બધાય. માલો M2 અપોન V એ તો બધાયમાં છે. હવે RT અપોન પાઈ, RT અપોન પાઈ તો એક જ છે, બી ઓપ્શન. હાલો, કેટલા પૂરા થયા? 193. હજી આજ કેટલા ગણશું આપણે? 7 ગણી નાખીએ, 200 પૂરા કરીએ. બરાબર. હાલો, નેક્સ્ટ લઈએ 194.
હવે આ છે M1V1 પ્લસ M2V2 બરાબર MV. હાલો M1 1 મોલર સાંદ્રતા ધરાવતા 2.5 લીટર NaOHનું દ્રાવણ પ્લસ M2 0.5 મોલર સાંદ્રતા ધરાવતા 3 લીટર દ્રાવણ. હાલો તો પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી? હાલો કુલ કદ થશે 3 ને 2.5 એટલે 5.5. બસ સાદરૂપ આપવાનું છે. આ 2.5 પ્લસ આ 5 3 15 1.5 બરાબર M. આ છેદમાં આવી જશે 5.5. ઉપર થશે 4 4 ભાગ્યા 5.5. હજી મીંડું મૂકો એટલા થઈ જાય 55. હાલો 11 પંચા 55 8 પંચા 40 0.1177.7 વાળો જવાબ આવે. હાલો આ થઈ ગયો કમ્પ્લીટ. 195 દરિયાઈ પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિ વપરાય? કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. રિવર્સ ઓસ્મોસિસ પ્રતિ અભિસરણ થિયરિકલ ક્વેશ્ચન થયો. હાલો 196 મોલારિટી. હાલો 1.17 ગ્રામ. હવે મોલારિટીનું સૂત્ર વિચારો. દ્રાવ્યનું વજન 1.17 છે ગુણ્યા 1000 છેદમાં અણુભાર. હવે HCl છે 36.5 થાય ને ગુણ્યા દ્રાવણનું કદ. હવે જોઉં 1.17 ગ્રામ પર સીસી. સીસી એટલે ml એટલે 1 ml થયું. દ્રાવણનું કદ કેટલું લેવાનું છે? 1 ml બરાબર. કારણ કે ગ્રામ આ લીધા તો આ ગ્રામ પર સીસી થઈ ગયું. આટલા ગ્રામ આટલા ml અને આ અણુભાર તો મોલારિટી મળે બરાબર. હાલો તો મોલારિટી ગણવાની છે આપણે. તો જોઈએ કેટલી થાય. આ ઉપર થશે 1170 છેદમાં 36.5. આશરે તમે આને 36 રાખો બરાબર. તો વિચારો કે 36 તેરી 30 તેરી 90 ને 8 એટલે 108 થાય. તો 36 તેરી 108 અને એને વૈધા 9. હવે તો કે 36 દુ 72 32 ની આજુબાજુનો જવાબ આવે તો 32.05. આ થઈ ગઈ મોલારિટી. આ કેમ લીધું ખબર પડી? ગ્રામ અને ml. મોલારિટીનું સૂત્ર વજન ગુણ્યા 1000 અણુભાર ગુણ્યા કદ બરાબર. હાલો પછી 197. આ પાછો MCQ થિયરિકલ છે. હાલો પ્રોટીનનો અણુભાર ગણવો હોય તો કઈ પદ્ધતિ વપરાય? હાવ થિયરિકલ. ટેક્સ્ટબુકમાં જ છે. અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ થાય. હાલો આગળ જઈએ. 198 100 ml 0.1 નોર્મલ દ્રાવણ બનાવવું તો કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડની જરૂર પડે? હાલો નોર્માલિટી. દ્રાવ્યનું વજન ગ્રામમાં ઈ જ ગોતવાનું છે ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર. તમને આપ્યો કૌંસમાં અણુભાર 200 પણ એ ડાયબેઝિક છે તો તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં બેઝિકતા. 200 ભાગ્યા 2 એટલે અહીં લેવાનું થાય 100 હો બરાબર. હાલો અને દ્રાવણનું કદ એ 100 ml જ છે. હવે તમને નોર્માલિટી તો આપેલ છે કેટલી? 0.1 બરાબર 1 2 3 1 2 3 x ના છેદમાં 10. x બરાબર 0.1 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 1 ગ્રામ. બસ આટલો દ્રાવ્ય પદાર્થ જોઈએ, બીજું શું. હાલો 198 પછી કયું લેશું? 199. હાલો 199માં શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 640 એટલે કે P10 થઈ ગયું. પછી એ ઘટીને થઈ જાય 600 એ P1 અપોન P10 બરાબર W2 અપોન M2. W2 એટલે દ્રાવ્યનું વજન 2.175 ગ્રામ અપોન M2 આપણે ગણવાનો છે ઇન્ટુ M1. M1 એટલે દ્રાવકનો અણુભાર. બેન્ઝીન દ્રાવક છે. M1 અપોન W1. W1 એટલે દ્રાવકનું વજન. રેડી. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. હાલો આ 40 ના છેદમાં 640 આટલું રાખો. હાલો હજી કરી નાખીએ. હાલો 4 4 ને 4 6 24 16 ચોકુ 64 બરાબર. 2.175 39નું બમણું 78 થાય તો આને બમણું કરી જ નાખો તમે. 2નું બમણું 4 અને 4 પોઈન્ટ આપણે 17નું બમણું 34 એટલે 35 કરી નાખીએ. રેડી. હાલો છેદમાં M2. હવે M2 ને આમ લઈ જાઓ. M2 બરાબર 16 ગુણ્યા 4.35 16 ચોકુ 64. 64 થી થોડોક ઉપરનો એવો જવાબ આવશે તો 64 થી સેજ ઉપર 69 આવે. હાલો તો 69.40
ગ્રામ પર મોલ. આ થઈ ગયો અણુભાર. હાલો પછી આગળ જઈએ. લાસ્ટ MCQ આજનો 200. એમાં ડેલ્ટા ટીબી વાળું છે, ઉકળે છે એવું કીધું એટલે ડેલ્ટા ટીબી. હાલો તો કેબી ઇન્ટુ W2 એ જ લેશું ને, સૂત્ર પહેલાં મૂકી દે. હાલો કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1 કિંમતો મૂકતા જઈએ. હાલો હવે 0.216 વધારે એટલે એ વધારો આવી ગયો, અહીં સીધો મૂકવાનો થાય. કેબીની કિંમત છે 2.16. હાલો પછી W2 દ્રાવ્યનું વજન 0.15 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં તમને દ્રાવ્યનો અણુભાર જ પૂછેલો છે અને દ્રાવકનું વજન 15 ગ્રામ. બહુ સહેલી વસ્તુ છે આ તો, કારણ કે બધી વસ્તુ ઉડી જાય એવી જ આપેલી છે. હવે જો આ પોઈન્ટ કાઢવા 100 મૂકો, 15 15 ગયા બરાબર. હવે આ બે 0 ગયા, આને 10 વડે ગુણો એટલે થઈ જશે 21.6. M2 ને ઉપર જવા દો. M2 બરાબર 21.6 છેદમાં 0.216. હાલો હવે આને 21 કરવા હોય તો શું કરવું પડે વિચારો. 2 પોઈન્ટ આગળ લીધા તો ઉપર 100 મૂકો. 21.6 21.6 ગયા તો શું વધ્યું? 100 ગ્રામ પર મોલ. આ થઈ ગયો MCQ નંબર 200 પૂરો, જેનો જવાબ આવે છે 100. 200માં MCQમાં જવાબ આવે છે 100. એમ નહીં યાદ રાખતા કે 200નું અડધું કરો એ જવાબ. હાલો હવે અહીંયા 200 MCQ પૂરા થયા. હવે એક જ લેક્ચર થશે 201 થી 250 બરાબર, છેલ્લા 50 MCQ. એટલે આ ચેપ્ટરનું G NEET કમ્પ્લીટ થશે. રેડી? હાલો બાય.